હેલો મિત્રો, આજે આપણે જોશું તુલસીજીને પાણી ચડાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ઘરના આંગણામાં તુલસી બહુ જરૂરી છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તુલસીનો ખૂબ જ મહિમા છે. તુલસી આપણા આંગણામાં શું કામ હોવા જોઈએ? તુલસીના ક્યારામાં પાણી શું કામ રેડવાનું? તુલસીજીને દીવો શું કામ કરવાનો? આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો તુલસીએ એક અલૌકિક ગુણ ધરાવે છે. તુલસીના પાન કફ પ્રકૃતિનો વિનાશ કરે છે. આપણે ખૂબ જ ઉધરસ થઈ ગઈ હોય તો તુલસીના 2 પાન ખાવાની ડૉક્ટર પણ સલાહ આપે છે. એનાથી વિશેષ જો તમને ખૂબ જ તાવ ચડ્યો હોય અને 4-5 તુલસીના પાન ગરમ પાણીમાં નાખી અને એનો ઉકાળો કરી પી જાઓ તો પણ તમારો તાવ તરત જ મટી જશે. આમ ઔષધીય રીતે તાવ, શરદી કે કફમાં પણ તુલસીનો ફાયદો ખૂબ જ થાય છે. તેથી ડૉક્ટર પણ તુલસીનો ઔષધીય રીતે સેવન કરવાની સલાહ આપે છે. હા મિત્રો, જો કોઈ પણ જીવાત્માનું મૃત્યુ થયું હોય અને એના મુખમાં એક તુલસીજીનું પાન મૂકવામાં આવે તો તે જીવ તો સીધો વૈકુંઠમાં જ જાય છે. કોઈનું ઘર એવું તો નથી કે જ્યાં કોઈનું મૃત્યુ નથી થવાનું, પરંતુ જો કોઈ જીવ તુલસીના દર્શન કરીને કે તુલસીજીને સામે જોઈને પણ જો મૃત્યુ પામે છે તો પણ તેને સીધું વૈકુંઠના ધામમાં એનો વાસ થાય છે. જ્યારે પણ આપણે તુલસીના પાનની જરૂર પડે અને આપણે તુલસીના પાન કોઈ બીજાના ઘરે માગવા જવું એ સારી વાત નથી. મહાપુરુષો કહે છે કે ગૃહસ્થ છીએ તો ક્યારેય કોઈના ઘરે તુલસીના પાન માગવા, ગૃહસ્થીએ તો ક્યારેય કોઈના ઘરે તુલસીના પાન માગવા એ સારી વાત નથી. એટલે આપણે ક્યારેય તુલસીના પાન કોઈના ઘરે માગવા ન જવું પડે તેના માટે આપણા ઘરે એક તુલસીનો ક્યારો તો હોવો જ જોઈએ. મિત્રો, આપણે કોઈને ખબર નથી કે ક્યારે કોનું મૃત્યુ આવી શકે. કોઈ અજર અમર નથી. દરેકનો સમય એક દિવસ નિશ્ચિંત હોય છે. જો આવા સમયે એક તુલસીનો ક્યારો આપણા ઘરે ન હોય અને એક પાન બીજાના ઘરેથી માગવું પડે તો એ આપણા શાસ્ત્ર પ્રમાણે હિતકારક નથી. તુલસીના દર્શન માત્રથી સઘળા દુઃખો નાશ પામે છે. શાસ્ત્રો કહે છે કે મૃત્યુ સમયે જો માત્ર તમે તુલસીના દર્શન કરી લીધા તો તમારો સર્વ આ જન્મનો ફેરો સફળ થઈ જશે. તેથી મિત્રો, આપણા ઘરના આંગણે એક તુલસી તો અચૂક વાવવી જોઈએ. કોઈ પણ જીવાત્માને વૈકુંઠ મળે તે માટે તુલસી તો અચૂક વાવવી જોઈએ. શાલિગ્રામની પૂજા તુલસીના પાન વિના અધૂરી છે. પહેલાં તો આપણે શાલિગ્રામ એ શું છે એ જાણીએ. શાલિગ્રામ એટલે આપણે ભગવાન નારાયણ અને વૃંદા નામની એક કન્યાની આખી કથા છે, જે વિસ્તારથી તો નહીં પરંતુ આપણે ટૂંકમાં એના વિશે જાણીએ. ભગવાને શંખચૂડ નામના રાક્ષસને મારવા માટે વૃંદા નામની કન્યાના સતીત્વનો ભંગ કર્યો હતો. વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે કાળો પથ્થર બની જાઓ. ત્યારથી ભગવાન કાળો પથ્થર એટલે કે શાલિગ્રામ બની ગયા. ત્યારે વૃંદા હતી તે તુલસી બની. ભગવાને તેને વરદાન આપ્યું કે શાલિગ્રામની પૂજા તુલસીના પાન વિના અધૂરી ગણાશે. ત્યારથી ભગવાન શાલિગ્રામની પૂજા તુલસીના પાન વિના શક્ય નથી. એટલા માટે આપણે ભગવાન શાલિગ્રામની પૂજા કરવી હોય તો પહેલાં તુલસીપત્ર ખૂબ જ જરૂરી છે. આમ તુલસીપત્ર શાસ્ત્ર પ્રમાણે દરેક જગ્યાએ ઉપયોગી છે. ભગવાન શાલિગ્રામની પૂજા કરી તેના પાણી અને એને તુલસીનું પાન, શાલિગ્રામની પૂજા કરેલું પાન જો કોઈ મૃત આત્માને મુખમાં મૂકવામાં આવે તો તે સીધો ભગવાનને દ્વાર જાય છે. આમ તુલસીનું પાન આટલું મહત્ત્વ ધરાવે છે. આપણા આંગણામાં તુલસીનો ક્યારો તો અચૂક હોવો જોઈએ. આપણે જ્યારે ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ છીએ, ગમે ત્યારે ભગવાનને જ્યારે આપણે પ્રસાદ અર્પણ કરીએ ત્યારે એ પ્રસાદની ઉપર એક તુલસીનું પાન તો મૂકવું જ પડે છે. આમ તુલસી માતા તુલસીના પાન વિના પ્રસાદી અધૂરી ગણાય છે.
તુલસીનો એક મોટામાં મોટો ગુણ એ છે કે જ્યાં તુલસીનો છોડ હોય, તુલસીના પાન હોય કે તુલસીનો માંજરોનો સુગંધ હોય ત્યાં એની આસપાસ કીટાણુ પણ આવતા નથી. તેથી આપણા સ્વાસ્થ્ય માટે તુલસી પણ ખૂબ જ ઉપયોગી છે. તેથી આપણે જ્યારે પ્રસાદ ભગવાનને અર્પણ કરીએ છીએ એના ઉપર એક તુલસીનું પાન રાખીએ છીએ, જેથી આપણે ભગવાનને અર્પણ કરેલા પ્રસાદ ઉપર ક્યાંય કીટાણુ બેસતા નથી. આવા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ તુલસીનું પાન ખૂબ જ મહત્ત્વનું છે. આપણા વિદ્વાનોએ દરેક શાસ્ત્રમાં જે વસ્તુ લખેલી છે તેનું કાંઈક ને કાંઈક અચૂક મહત્ત્વ રહેલું છે, જેથી પ્રસાદી આપણે ભગવાનને કે આપણે આરોગ્ય ત્યારે આપણે પણ કીટાણુજન્ય ખોરાક ન લેવો પડે તેના માટે તુલસીનું પાન અચૂક મૂકવું. એ શાસ્ત્રએ ઉલ્લેખ કર્યો છે. ઠાકોરજીએ પણ તુલસીજીને વરદાન આપ્યું કે મને કોઈ પ્રસાદ ધરશે અને જો એ પ્રસાદ ઉપર તુલસીનું પાન નહીં હોય તો એ પ્રસાદનું ગ્રહણ નહીં કરવું. એટલા માટે આપણે જ્યારે પણ ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ ત્યારે એના ઉપર એક તુલસીનું પાન અવશ્ય રાખવું જોઈએ. બીજી વાત આપણે જાણીએ તો જ્યારે પણ આપણે તુલસીને પાણી અર્પણ કરીએ ત્યારે તેની માટી ભીની થાય છે. જે ભીની માટીમાંથી સુગંધ પ્રવર્તે છે એ સુગંધમાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ માટીમાંથી આપણી આસપાસનું વાતાવરણ પણ પવિત્ર બને છે. આમ આપણા ઘર આંગણે તુલસી ક્યારો એટલા માટે પણ જરૂરી છે. આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે અમુક સમયે અને અમુક દિવસે તુલસીના પાન ન તોડાય. તો કયા દિવસે તુલસીના પાન ન તોડાય? તો કે અમાવસ્યાના દિવસે તુલસીનું પાન ન તોડાય. પૂનમના દિવસે પણ તુલસીના પાનને ન તોડાય. સંક્રાંતિ, સૂર્ય સંક્રાંતિનો સમય જ્યારે ચાલતો હોય ત્યારે પણ તુલસીના પાનને તોડાય નહીં. અને સૂર્યાસ્તના સમયે પણ તુલસીના પાન ન તોડાય. જ્યારે એકદમ સૂર્ય ઉગતો હોય ત્યારે પણ તુલસી ન તોડાય, એકદમ સૂર્ય મધ્યમાં હોય ત્યારે પણ તુલસીના પાન ન તોડાય અને રાત્રિના સમયે પણ તુલસીના પાન ન તોડાય. પરંતુ જો આપણે ઔષધિ તરીકે રાત્રિના સમયે તુલસીની જરૂર પડે તો આપણે તુલસીના પાન તોડી શકીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિના પ્રાણ સંકટમાં હોય અને એ સમયે ઔષધિ તરીકે તમે માતા તુલસીની માફી માંગી અને ગમે તે સમયે તુલસીના પાન માત્ર ઔષધિના ઉપયોગ માટે રાત્રિના સમયે, દિવસે કે ગમે ત્યારે ઔષધિ તરીકે એને માતાજીની માફી માંગી એને પ્રણામ કરી અને તેના પાન તોડી શકો છો. ઔષધિ તરીકે તુલસીના પાન ગમે ત્યારે તોડવાની શાસ્ત્રમાં પણ છૂટ આપી છે, પરંતુ અપવિત્ર હોય ત્યારે તુલસીના પાન ન તોડવા જોઈએ. રાત્રિનો પહેરવેશ નાઇટ ડ્રેસ પહેરીને કે સ્નાન કર્યા ન હોય ત્યારે તુલસીના પાન ન તોડવા જોઈએ. જો તમે આવા સમયે તુલસીના પાન તોડો છો તો ભગવાન શ્રી હરિના અપમાન થયાનું પાપ તમને લાગે છે. તેથી તુલસીના પાન યોગ્ય સમયે તોડવા જોઈએ. હવે આપણે અમાસ, સૂર્યાસ્ત, સૂર્યોદય, બારસના દિવસે તુલસીના પાન ન તોડવા ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે. તો આપણને વિચાર થાય કે ભગવાન શાલિગ્રામ ઉપર કે આપણે પ્રસાદી કરવી હોય ત્યારે શું તુલસીના પાન ન તોડવા? ત્યારે ધર્મશાસ્ત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુલસીના પાન 3 દિવસ સુધી પવિત્ર રહે છે. અગાઉથી તુલસીના પાન તોડી અને ઘરમાં તમે રાખી શકો છો. 3 રાત્રિ સુધી તુલસીનું પાન વાસી થતું નથી. આવી રીતે બીલીનું પાન પણ ભગવાનને ગમે ત્યારે તોડેલું હોય તો પણ તે ચડાવી શકો છો. એ પણ ક્યારેય વાસી થતું નથી. બીજી એક તુલસીની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિએ તુલસીની માળા એના ગળામાં ધારણ કરે છે ત્યારે એને એક ડગલે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. તે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે સીધો ભગવાનના ધામમાં જાય છે. આપણે મંત્ર શ્લોક બોલવો જરૂરી છે. બધાએ આ શ્લોક મંત્ર શીખી લેવો જોઈએ અથવા તો મોબાઈલ સાંભળીને પણ જ્યારે તુલસી પત્ર તોડીએ ત્યારે આ મંત્ર બોલવા જોઈએ. તુલસીનો છોડ જેના ઘરમાં છે તેના ઘરમાં કાયમ માટે ભગવાન શ્રી હરિનો વાસ રહે છે.
જે કોઈ વ્યક્તિ એક તુલસીનો છોડ કુંડામાં વાવે છે, જે કે તુલસીના છોડનું દાન કરે છે, કોઈને અર્પણ કરે છે, તો તેને 10,000 ગાયો દાનમાં આપી હોય એટલું એને પુણ્ય મળે છે. આ તુલસીના એક છોડનો દાન કરવાથી આટલું પુણ્ય મળે છે. આપણને એમ થાય કે આપણે દાન કરવું છે, ગાયોનું દાન કરવું છે, પરંતુ આપણી ક્ષમતા નથી. પરંતુ એક તુલસીનો ક્યારો કોઈને દાનમાં આપવાથી 10,000 ગાયો દાનમાં આપ્યા જેટલું પુણ્ય મળી જાય છે. આટલું મહત્ત્વ છે તુલસી ક્યારાનો. તુલસી ક્યારો દીવો કેમ કરવો, ક્યારે કરવો અને કયા મંત્ર બોલીને કરવો, એના માટે આપણા ધર્મશાસ્ત્રમાં મહાપુરુષોએ દિવસો અને સમય લખ્યા છે, એના માટે મંત્રો લખ્યા છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે તુલસી પત્ર તોડીએ ત્યારે એક મંત્ર છે, માતાસ્ત તુલસી ગોવિંદ રત્યાનંદ કારણે નારાયણયસ પૂજા અર્થનમ ચિનોમિત વામ નમોસ્તુતિ. જો આવડો મોટો મંત્ર છે અને તમે વૃદ્ધાવસ્થામાં એવું લાગે કે આ મંત્ર અમને આવડો મોટો થોડો આવડે, અચ્છા નથી આવડતું, તો તેના માટે આપણે એક આવું કરી શકીએ. તો ચાલો એના માટે આપણે એક નાનો મંત્ર તુલસી પત્ર તોડવાનું શીખી લઈએ. ઓમ સુપ્રભાય નમઃ, ઓમ સુપ્રભાય નમઃ. આ તો બધાને આવડી જ શકે ને. ઓમ સુપ્રભાય નમઃ. આ તુલસીનો તોડવાનો મંત્ર છે. તુલસી આ મંત્રથી તોડો, તુલસી રાજી થશે. તુલસીને પાણી રેડવા માટેનો પણ મંત્ર છે. જ્યારે તમે તુલસીને જળ ચઢાવો છો ત્યારે ખોબામાં લોટાને ખોબા વડે પકડવાનો છે અને સીધો અંદરથી પકડવાનું નથી. એવું કહેવાય છે કે તુલસીને કે તમે જ્યારે જળ ચઢાવવાનું પાણી લો છો એમાં તમારી આંગળી જળને કે આંગળીનો નખ પણ અડવો જોઈએ નહીં, બાકી એ અપવિત્ર ગણાય છે. તેથી આપણે 2 હાથ વડે ખોબાથી પાણીને તુલસીને જળ ચડાવવાનું છે અને જળ ચડાવતી વખતે આ મંત્ર બોલવાનું છે. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આતિ વ્યાધિ હરા નિત્ય તુલસી નમોસ્તુતે. આટલું બોલી અને તુલસીને જળ અર્પણ કરી અને પછી તમારે કળશ નીચે મૂકી દો. ત્યારબાદ તુલસીને દીવો અર્પણ કરવો. આ મિત્રો, આમાં આપણે આખી તુલસીની પૂજા વિધિ સમજી લીધી છે. તુલસીજીને જળ અર્પણ કરવાનું, ત્યારબાદ તુલસીને દીવો કરવાનો અને દીવો કરતી વખતે આ મંત્ર બોલવાનો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. આવી રીતે દીવો પ્રજ્વલિત કરવાનો અને પછી આપણે તુલસીજીને પ્રણામ કરવાના, મા તુલસીને નમન કરવાનું. હવે તુલસીને પ્રણામ વખતે શું બોલવાના? તો કે મા તુલસીના 8 નામ છે. માતા તુલસીજીના કેટલા? તો કે 8 નામ છે. આ 8 નામ આપણે તુલસીજીને નમન કરતી વખતે બોલવાના છે. તો ચાલો હવે આપણે 8 નામ ન જાણતા હોય તો તે જાણીએ. તો તુલસીજીના કયા 8 નામ છે? વૃંદા, વૃંદાવિની, વિશ્વ પૂજિતા, વિશ્વ પાવની, પુષ્પસારા, નંદિની, તુલસી, કૃષ્ણ જીવની. આ છે તુલસીજીના 8 નામ. આ નામ લઈ અને મા તુલસીજીને આપણે નમન કરવું જોઈએ. આજે તુલસીનો મહિમા, આ સમગ્ર વિડીયોમાં જ આખો તુલસીનો મહિમા આપણે જાણ્યો છે. આપણે તુલસીજીની પૂજા કરી અને તુલસીને જળ અર્પણ કરી અને તુલસીજીની વિધિ કરીને જ આપણા દિવસની શરૂઆત થવી જોઈએ. જય તુલસીજી, એ મા તુલસી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય મા તુલસી.